સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં રવિવારે એબીવીપીના કાર્યકરોએ એક યુવકને લવ જેહાદના આક્ષેપ હેઠળ ઘેરીને જાહેરમાં બેરહમથી મારવાની ઘટના બની છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાના ગંભીર સવાલો ઊભા થયા છે। ટ્રાફિક પોલીસની હાજરી વચ્ચે પણ હુમલો થયા હોવા છતાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, જ્યારે એબીવીપીએ આ ઘટનાને કોલેજ વિદ્યાર્થિનીની હેરાનગતિ સામે સ્વરક્ષણ ગણાવ્યું છે। સુરતમાં લવ જેહાદના આક્ષેપ સાથે વ્યક્તિને માર મરાયો છે, જેમાં યુવકને રસ્તા પર ઢોર માર માર્યો। પોલીસની હાજરીમાં જ વાળ ખેંચીને માફી મંગાઈ હતી। અઠવાલાઇન્સ વિસ્તારની ઘટના છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને કાયદાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। કોલેજની વિદ્યાર્થીને હેરાન કરતો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે। ટ્રાફિક પોલીસની હાજરી વચ્ચે જ આ ઘટના બની હતી। ટ્રાફિક પોલીસની હાજરી વચ્ચે એક યુવકને માર મરાઈ રહ્યો હતો। લવ જેહાદના આક્ષેપ સાથે એક યુવકને માર મારવામાં આવ્યો। સુરતની આ ઘટના છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ લાઈવ જોડાઈ ગયા છે। જી અરવિંદ, આ ઘટનાને લઈને શું છે વધુ અપડેટ્સ? પ્રિયલ, બિલકુલ આ સુરત શહેરના અઠવા વિસ્તારમાં જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ખૂબ ચોંકાવનારા છે। કારણ કે એટલા માટે કે જે ફરતા વિડીયોમાં જે રીતે દેખાઈ રહ્યા છે તે એબીવીપીના કાર્યકર્તા છે, ત્યારે બીજો જે અન્ય યુવક છે તે અન્ય ધર્મનો છે અને તેને લવ જેહાદનો જે આરોપ સાથેનો જે રીતે મૂંઢ માર મારવામાં આવ્યો હતો અને જે રીતે માર મારવાની સાથે વાળ પકડીને જાહેરમાં ખેંચી અને આ રીતનું જે વર્તન છે તે કરવામાં આવ્યું હતું। એટલે અઠવા વિસ્તારનો આ વિડીયો સોશિયલ મીડિયામાં જ્યારે વાયરલ થઈ રહ્યો છે અને ખાસ કરીને જ્યારે પોલીસ પ્રશાસનના જે રીતે કાયદાની સ્થિતિને લઈને અનેક પ્રશ્નો ચોક્કસ ઊભા થઈ રહ્યા છે। કારણ કે એક તરફ એબીવીપી દ્વારા જે પ્રકારેના આ જે લવ જેહાદ બાબલે જ્યારે ઉગ્ર થતું હોય છે, પરંતુ આ રીતે જાહેરમાં એ પણ જે ટ્રાફિક પોલીસની હાજરીમાં, એટલે ચોક્કસ કાયદાની વ્યવસ્થા ઉપર પરિસ્થિતિમાં ચોક્કસ પ્રશ્નો ઊભા થયા છે પ્રિયલ। અને આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। સાથોસાથ ગુજરાતમાં આવી રીતે લવ જેહાદોની જે ઘટના બનતી હોય છે અને તેમાં જે રીતે કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ અહીં સુરતમાં તો પોલીસ પ્રશાસન જ્યારે ઊભું છે અને જાહેરમાં આ રીતે યુવકને બેરહેમીથી ઢોરમાર મારવો અને કેટલાક કાર્યકર્તાઓ ફરી વળેલા હોય, બીજી બાજુ ટ્રાફિક પોલીસ પણ નજરે પડી રહી છે। એટલે આ રીતના દ્રશ્યો છે તે સુરતમાં સર્જાય છે। ત્યારે હાલ હજુ સત્તાવાર રીતે કોઈ ફરિયાદ નથી, ત્યારે હવે આજે વિડીયો સોશિયલ મીડિયામાં જે પ્રકારે વાયરલ થઈ રહ્યો છે, ત્યારે હવે ઉચ્ચ પોલીસ અધિકારીની પણ એક તપાસનો વિષય બની જાય છે। કારણ કે જે પ્રકારના દ્રશ્યો અને ખાસ કરીને જે યુવકને, અન્ય ધર્મના યુવકને જે પ્રકારે માર મારવામાં આવ્યો છે, એટલે તેને લઈને હજુ સુધી તો સત્તાવાર રીતે ફરિયાદ નથી થઈ। ત્યારે હવે જોયું રહ્યું કે આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે કઈ દિશામાં તપાસ કરશે, પરંતુ તપાસ કરવી પડે ચોક્કસ એવા દ્રશ્યો અહીં ચોક્કસ ઊભા થયા છે। જે અરવિંદ, જે રીતે લવ જેહાદનો આક્ષેપ કરાઈ રહ્યો છે એ કેટલા અંશે સાચો છે? શું ખરેખર લવ જેહાદનો મામલો છે? પ્રિયલ, એ જ વાત છે। કુલ મળીને જોવા જાય તો અલબત્ત જે પરિસ્થિતિ જે પણ હોય, પરંતુ ભારતનું એક સંવિધાન છે, ભારતનો એક કાયદો છે, પોલીસ પ્રશાસન છે, એટલે જે કાંઈ હોય તો તેમાં કાયદાકીય રીતે પોલીસ સમક્ષ તમામ પ્રક્રિયા કરી શકાતી હોય છે, પરંતુ કાયદો હાથમાં લેવો મને લાગે છે તે વ્યાજબી નથી। આ કાયદો જે હાથમાં લીધો હોય તેવા દ્રશ્યો છે, જે પ્રકારે માર મારવામાં આવ્યો છે અન્ય ધર્મના યુવકને, એટલે લવ જેહાદના મામલે અગર એનો આક્ષેપ હતો તો તે મુજબ ફરિયાદ પોલીસ સાથે રાખી અને જે કાયદાકીય લડત હતી કે કાયદાકીય કાર્યવાહી તે કરવી જોઈએ, પરંતુ કાયદો હાથમાં લેવો તે મને લાગે છે, અને ખાસ કરીને એબીવીપી જ્યારે આવો કાયદો હાથમાં લે તે ખરેખર વ્યાજબી નથી। ત્યારે કાયદોની વ્યવસ્થાની પ્રશાસન, પોલીસ પ્રશાસન હવે જે આ વિડીયો વાયરલ થયો છે ત્યારે તટસ્થ રીતે તપાસ કરી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી તે સાબિત કરવું જોઈએ। કારણ કે જે પ્રકારના દ્રશ્યો, એટલે માર મારવાની સાથોસાથ વાળ ખેંચીને જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ખૂબ ગુજરાત માટે આ કહી શકાય કે નિંદાને પાત્ર છે ચોક્કસ। જી અરવિંદ, પોલીસની શું કાર્યવાહી છે ઘટના બાદ? એ જ વાત છે પ્રિયલ, અલબત્ત આખી ઘટનાની અંદર જે પ્રકારના દ્રશ્યોમાં ટ્રાફિક પોલીસ દેખાઈ રહી છે, પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે આ વિડીયોમાં કોણ યુવક હતો કે કોઈ મામલે ફરિયાદ
સત્તાવાર નિંદા નથી, પરંતુ જે રીતે સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો થયો છે ત્યારે હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ વિડીયો મામલે તપાસ કરે ઊંડાણપૂર્વક, અને જે કોઈ દોષિત હોય તેની સામે ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવી પડશે એવા દ્રશ્યો છે. ત્યારે હવે પોલીસ આ મામલે ફરિયાદ નોંધી અને કોને દોષિત છે કે કેમ એ તપાસનો વિષય બની જાય છે. ત્યારે હવે પોલીસે જ સમગ્ર દિશામાં ઉચ્ચ પોલીસના અધિકારીઓ કરી શકશે, પરંતુ હજુ સુધી તે સત્તાવાર કોઈ આમાં ફરિયાદ થઈ નથી. જી અરવિંદ, માહિતી બદલ આભાર.